આજે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ટેકનિશિયન ક્લબ દ્વારા 111 વર્કશોપમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જે પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ જ અગત્યનો સંદેશ આપે છે। ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક ટેકનિશિયન વાર્ષિક વાહન રિપેરિંગ નિયમોને આધારે રિપેરિંગ કાર્ય કરે તો તે એક વ્યક્તિને ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે। આ ઉપરાંત તે 4 વૃક્ષોને પણ બચાવે છે અને વર્ષ દરમિયાન 16 વ્યક્તિઓને ઓક્સિજન પ્રદાન કરી શકે છે। આ પહેલ પર ભાર મૂકતા ક્લબે જણાવ્યું કે વૃક્ષો ઉછેરવા જેટલું જ મહત્વપૂર્ણ છે વૃક્ષોને બચાવવા। આ કાર્ય એક સામાજિક દ્રષ્ટિએ પણ સેવા ગણાય છે। આ આયોજન G20, ગુજરાત UN અને નીતિ આયોગ જેવી સંસ્થાઓને મદદરૂપ થાય છે। અનિલભાઈ કાકલોતર મારું નામ છે। આ કઈ જગ્યા ગેરેજ છે, શું નામ છે અને શું કાર્યક્રમ રાખ્યો? લાલા ઓટો ગેરેજ છે, ચીકુવાડી 4 રસ્તા કતારગામમાં ગેરેજ આવેલું છે અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે અહીંયા અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે હાલ આજકાલ સિટીના પ્રદૂષણ વધી ગયા છે। પ્રદૂષણમાં અત્યારે આપણે ટાઈમસર ગાડીઓની સર્વિસ નથી કરતા, ટાઈમસર ગાડીની ચકાસણી નથી કરતા, જેના કારણે પ્રદૂષણ વધે છે। વધારે પડતો ગાડીનો ઉપયોગ કરીએ છીએ। આપણે બિનજરૂરી પ્રદૂષણ ન ફેલાય તેની કાળજી રાખીએ અને લોકોને સતર્ક કરીએ અને લોકોને જાગૃત કરીએ, એના માટેનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સરસ આયોજન થયું છે। આ સુરતમાં આવા ઘણી બધી જગ્યાએ આજના આ પ્રોગ્રામ અમે રાખેલા છે। પર્યાવરણ લોકોને શું મેસેજ આપશો, કઈ રીતે જાળવણી કરવી જોઈએ? પર્યાવરણ બાબતે આપણે પ્રદૂષણ ન ફેલાય તેવા તમામ કાર્યો કરવા જોઈએ। સૌથી પહેલા તો વાહનો, સિટીમાં વાહનોનું પ્રદૂષણ વધારે છે, ત્યારબાદ પ્લાસ્ટિકને લગતા ઘણા બધા પ્રદૂષણ છે જે આપણે ન કરવા જોઈએ અને આપણા સિટી અને આપણા દેશને સારું રાખવો જોઈએ। ग्रीन सर्विस कैंप जो ऑटो इंस्टीट्यूट और बॉश का इनिशिएटिव है, मैं उसका इंचार्ज हूँ। यहाँ पे सूरत गुजरात में आज जागतिक पर्यावरण दिन के उपलक्ष्य में ग्रीन सर्विस कैंप का आयोजन किया गया है और उसी को यहाँ पे प्रेजेंट करने के लिए मैं आया था। तो यहाँ पे लाला ऑटो गैरेज, यहाँ पे आज हमारा ये कैंपेनिंग यहाँ पे चल रहा है और मुझे पता चला है कि इनके गैरेज को 25 साल पूरे हुए। तो सबसे पहले मैं आपको बधाई देना चाहूँगा कि आज का ये शुभ दिन है और ये जो ग्रीन सर्विस कैंप है वो और आपका 25वां ये गैरेज का एक वर्षगांठ, तो उसके लिए मैं ग्रीन सर्विस कैंप ये जो है पर्यावरण को लेके जो मैकेनिक्स है उनका जो अप्रोच है उसके बारे में यहाँ पे हम लक्ष्य केंद्रित करना चाहते हैं जनता का। गाड़ी की सर्विस करना मतलब खर्चे का काम, ये जो एक मान्यता है इससे हमें हटाना है। बल्कि गाड़ी की एक सर्विसिंग अगर आप रेगुलरली करवाते हैं, एक 3-3 महीने के इंटरवल में करवाते हैं, तो आपके पैसे की भी बचत होती है, आपकी गाड़ी की लाइफ भी अच्छी रहती है और इससे प्रदूषण जो है वो काफी हद तक कम होता है। इतना कि आपकी एक गाड़ी साल भर में 4 पेड़ बचा सकती है। और ये जो काम है ये मैकेनिक करते हैं, क्योंकि गाड़ियां 2 ही लोग बनाते हैं, एक मैन्युफैक्चरर जो नई गाड़ी बनाता है और एक मैकेनिक जो पुरानी गाड़ी को नई जैसी बनाता है। लेकिन मैकेनिक की तरफ हमारे देखने का नजरिया थोड़ा अलग है। इस ग्रीन सर्विस कैंप के बदौलत हम वो नजरिया बदलना चाहते हैं और उसी के रिगार्डिंग पूरे भारत भर में ये ग्रीन सर्विस डे जो है मनाया जा रहा है। ये एक दिन का नहीं है, ये एक ऐसी एक चळवळ है जो बहुत आगे तक जाने वाली है। આ પ્રસંગે સુરત ટેકનિશિયન ક્લબને યુનાઇટેડ નેશન્સમાં સ્થાન મળ્યું હોવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જે સુરત માટે ગર્વની વાત છે। આ ભગીરથ કાર્યમાં સહયોગ આપનાર સંસ્થાઓ જેવી કે બોસ સંપૂર્ણ સમિતિ અને ઓટો ઇન્સ્ટિટ્યૂટ મુંબઈનો સુરત ટેકનિશિયન ક્લબ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રકારના પર્યાવરણલક્ષી પ્રયાસો સુરત શહેરને હરિયાળું અને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થશે। નમસ્કાર મિત્રો, આજે કરંજ વિધાનસભામાં પર્યાવરણ દિવસ નિમિત્તે ઓટોમોબાઈલ્સ દ્વારા સુરત શહેરમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, ત્યારે મને અહીંયા આવવાનો અવસર મળ્યો છે। આ ટીમ જે પર્યાવરણ માટે કામ કરી રહી છે, આજે પર્યાવરણ દિવસ છે, આપણી સરકાર નરેન્દ્રભાઈએ ખૂબ જ મહત્વ આપ્યું છે પર્યાવરણ દિવસ। અલગ અલગ દિવસો માટે સરકાર બહુ પ્રયત્ન કરે છે, એમાં આજનો દિવસ છે પર્યાવરણ દિવસ। નરેન્દ્રભાઈનું જે નેમ છે કે વૃક્ષ વાવો વરસાદ લાવો, એના ભાગરૂપે આજે ઓટોમોબાઈલ્સ દ્વારા આખા ગુજરાતમાં જે આજે કામ કરી રહી છે કે ઓટોમોબાઈલ્સની સર્વિસ સ્ટેશનમાંથી કેટલા લીટર પેટ્રોલ વર્ષમાં બચે, એનું પ્રદૂષણ કઈ રીતે રોકવું, જે વૃક્ષ વાવો વરસાદ લાવો એટલું જ આ મહત્વનું કામ છે। આ ટીમ જે કામ કરી રહી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉત્તરોત્તર અત્યારે જે વરાછા કે એમની ટીમ બનીને જે કામ કરી છે
100 થી વધારે ઓટોમોબાઈલ્સ વાળા એમની સાથે જોડાણા છે અને આવતા દિવસોમાં આખા સુરતમાં આ એનો પ્રચાર થાય અને પ્રદૂષણ માટે આખા સુરતને બચાવે અને ખૂબ ખૂબ આ ટીમને नमस्कार। सबसे पहले मैं साहब को बहुत बहुत धन्यवाद दूंगा। और ये जो प्रोग्राम है, ये प्रोग्राम सूरत टू व्हीलर टेक्नीशियन क्लब इन्होंने इसको आयोजित किया है। ये हम मुंबई से आए हुए हैं। मुंबई में जो संस्था है, हमने एक रिसर्च की है। जो रिसर्च ये बताती है कि गाड़ी का सर्विस करने से, सही टाइम पे सर्विस करने से पेड़ और प्रदूषण दोनों बचता है। जो प्रदूषण कम होगा तो पेड़ भी बचेंगे। ये प्रोग्राम हमने सूरत में यूनाइटेड नेशन के अंडर में रन करने का फैसला लिया और सूरत के जो टू व्हीलर टेक्नीशियन क्लब है, उन्होंने बड़े सम्मान के साथ में और बड़े ऊर्जा के साथ में हमको यहाँ पे बुलाया। उन्होंने बोला कि नहीं सर, ये होना तो सूरत में ही करना है ये प्रोग्राम। तो मैं एक बार सूरत टेक्नीशियन क्लब को धन्यवाद देते हुए, और ये प्रोग्राम बॉश कंपनी उन्होंने इसको स्पॉन्सर किया है। बॉश ने इसका फंडिंग किया कि जिसकी वजह से हमको ये मौका मिला कि हम अलग अलग शहरों में जाके पूरे हिंदुस्तान में हम ये प्रोग्राम को रन करें और ज़्यादा से ज़्यादा मैकेनिक को हम लोग ट्रेन करें कि बेटर से बेटर सर्विस करके ज़्यादा से ज़्यादा प्रदूषण रोके। आज के दिन के लिए क्या आज का लोगों को आज का जो दिन है, आज का विश्व पर्यावरण दिन 5 जून हर साल मनाया जाता है। यूनाइटेड नेशन का दिन है आज। यूनाइटेड नेशन एनवायरनमेंट प्रोग्राम करके यूनेप उनके तरफ से रहता है। ये साल में ये दिन को मनाया जाता है। ये दिन का इम्पोर्टेंस ये है कि प्रदूषण को रोका जाए। और ये साल का जो थीम है वो है सॉल्यूशन फॉर प्लास्टिक पोल्यूशन, मतलब प्लास्टिक को कम से कम किया जाए। पूरी दुनिया में ये चल रहा है। और ऑटोमोटिव इंडस्ट्री जो है, खास करके 2 व्हीलर 4 व्हीलर गाड़ियों में सबसे ज्यादा प्लास्टिक का इस्तेमाल होता है। 30 किलो से लेके 120 किलो तक प्लास्टिक इस्तेमाल होता है। 30 किलो 2 व्हीलर में और 120 किलो 4 व्हीलर में इस्तेमाल होता है। तो हम इस प्रोग्राम के थ्रू हम ये भी चाह रहे हैं कि मैकेनिक इसको समझे कि प्लास्टिक जो निकलेगा उसको रिसाइकल करने के लिए उसको वेस्ट ना करें। साथ ही साथ जो ऑयल है, यूज ऑयल, उसको गिरने ना दे, क्योंकि जमीन पे गिरने से ऑयल भी प्लास्टिक का रूप लेता है। उसको गिरने ना दे, उसको रीयूज करें। इस तरह के प्रोग्राम्स, इस तरह के ट्रेनिंग सिस्टम्स, इस तरह के मैकेनिक की ऊर्जा, ये सब मिलके ये प्रोग्राम को एक नया